વડોદરા જિલ્લાના કરજણ શહેરના ગૌદરિયા રામવાડી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુપૂજન સંત શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિની ઉજવણી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં કરજણ નગર ભાજપના કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગુરુ પૂજન કરી ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ સંત શ્રી રવિદાસજી મહારાજના જીવન તેમાં સમાનતા, માનવતા, ભાઈચારા અને સામાજિક એકતાના અમૂલ્ય સંદેશને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કરજણનગર સંગઠનના પ્રમુખ વિમલભાઈ ઠટ્ટે જણાવ્યું હતું કે સંત રવિદાસજીએ સમાજને સમાનતા અને માનવતાનો જે માર્ગ બતાવ્યો છે તે આજે પણ એટલો જ પ્રેરણાદાયી અને પ્રાસંગિક છે. તેમના વિચારો સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને એકબીજાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો. આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે કરજણ શ્રી પ્રેમદાસ બાબા ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે કરજણ નગરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે, કોર્પોરેટરો સાથે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી ગુરુ પૂજન કરી અને ઉજવવામાં આવી. સાથે જ સંત શ્રી રવિદાસ કે જેઓને આ ધન્ય ધરા ઉપર 650 વર્ષ પૂર્વે ખૂબ જ સમાજ સેવાનું કામ કર્યું અને ઉદ્ધાર કરવા માટે થઈ અને નાનામાં નાના માણસને ભગવાનના વિચારો પ્રદાન કર્યા અને સદવિચારોથી આ ધન્ય ધરાને પાવન કરી એવા સંત રવિદાસની પણ 650મી જન્મજયંતિ નિમિત્તે કરજણ નગર ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેટરોના સહયોગથી ઉજવણી કરવામાં આવી. તેમજ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, સંત રવિદાસજીના પાવન સિદ્ધાંતોને આધાર રાખી અને પોતાના નિર્ણયો લેવામાં અને સરકાર ચલાવવાની અંદર સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સંત રવિદાસને પણ આ પુણ્ય અવસર ઉપર ભારતીય જનતા પાર્ટી કોટી કોટી નમન કરે છે.